જેમ જેમ અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ દેશવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે। સુરતના રસેસ જ્વેલર્સના 3 વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે। સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે, જેને સોના ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે। નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં રામલલ્લાને ભેટ અપાશે। આ અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝટ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે, જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ રામ મંદિર, રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા, સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેના ચિત્ર બનાવી પ્રદર્શનમાં મૂક્યા છે, જે હાલ લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। મારું નામ ચિત્ર કાસોડિયા છે। હું રિસર્ચ ગ્રુપનો પાર્ટનર છું। જાન્યુઆરીમાં જે રામ મંદિર ઓપનિંગ થવાનું છે તે મંદિરથી ઇન્સ્પાયર થઈને અમે જ્વેલરી બનાવી છે, એમાં રામ દરબારનો પણ સમાવેશ છે, રામ મંદિરનો પણ સમાવેશ છે। અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ કર્યું, એના પરથી અમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા આવ્યો। જે કામ છે એમાં 2 કિલોનો સોનું અને ચાંદી મિક્સ છે, 50 કેરેટ ડાયમંડ છે અને 5,000 ડાયમંડ। આને રેડી કરવા માટે 1 મહિનો કામ ચાલેલું છે અને 40 વર્કરનો આમાં સહયોગ। બનાવવા કારીગરો છે તે બંગાળી છે અને મહારાષ્ટ્રીયન પણ છે। આને પહોંચાડવા માટે અમારા પૂરેપૂરા પ્રયાસો અત્યારે ચાલુ છે આગળ, એટલે જેવું પણ અમને અપ્રુવલ મળે તો અમારે આ રામ મંદિરને ત્યાં ભેટ આપવાની પૂરેપૂરી